એમના છોકરાઓને પણ ગુજરાતી સ્કૂલમાં આવવા માટે પ્રેરણા આપો અથવા તો સમજાવો અથવા તો એમને લઈને આવો. અત્યારે અહીંયા આગળ બેઠેલા ઘણા બધા પેરેન્ટ્સ જે છે એમાંથી અમુક જણનો મને ખ્યાલ છે કે અમારા નડિયાદના છે કે એ લોકોને શિક્ષક તરીકેની સેવામાં પણ મેં એમને જોયેલા છે. એ લોકોને જો શિક્ષક તરીકેની અંદર વોલેન્ટિયર તરીકે જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. તમારામાંથી કોઈ પણને સ્કૂલ આગામી દિવસોમાં પણ વિચારી રહી છે કે કઈક રીતે વધારે છોકરાઓને જોઈન કરી શકાય અથવા તો બીજા નવા સેન્ટર પણ શરૂ કરી શકાય. તો જે લોકોને ખાસ ઈચ્છા હોય અથવા તો તમને એવું લાગે કે મારે મહિનામાં 2 વખત પણ સેવા થઈ શકે એવી છે શીખવાડવા માટે છોકરાઓને, તો એ લોકો ખાસ કોન્ટેક્ટ કરે અમારો, અને સાથે સાથે બીજા છોકરાઓને પણ જોઈન કરવા માટે પ્રેરણા આપે. અત્યારે બહુ ખાસ સમય નહીં લઉં બધા તમારો, ઘણી બધી વાતો કરવી છે પણ ટાઈમ ઘણો ખરેખર ઓછો છે. અને અત્યારે ખાસ તો આપણે છોકરાઓના પરફોર્મન્સ માટે ભેગા થયા છીએ. છોકરાઓનું પરફોર્મન્સ કરવાનું એક જ કારણ તમને બધાને ખબર છે કે એ લોકોને આયાથી સ્ટેજ એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ જાગે. ભવિષ્યની અંદર ગુજરાતીના નાના મોટા પ્રોગ્રામો થાય તો એ લોકો સ્વતંત્ર પ્રમાણે બીજી કોઈ જગ્યાએ પણ પરફોર્મન્સ કરવું હોય તો કરી શકે. તો ખાસ બધા છોકરાઓને એન્કરેજ કરજો અને તમારો પ્રોગ્રામ પૂરો થાય છોકરાઓનો પણ તો પણ તમે અહીંયા જ રહેજો ખાસ, બરાબર. અને આવનારા નવા વર્ષની અંદર આપણે ફરી પાછા મળીશું. અત્યારે સ્કૂલ કન્ટિન્યુ છે અમુક વીક સુધી, અને દુનિયામાંથી જુગનો અને વિરલભાઈ બ્લેકટાઉનના સેન્ટરમાંથી તમને નવા વર્ષના ફોર્મ પણ આપશે. પણ ખાસ તમારું એક સોંપેલું કામ છે પૂરું કરજો કે બીજા છોકરાઓને પણ જોડે લઈને આવવાનું સેવાનું કામ છે અથવા તો પુણ્ય કમાવાનું કામ છે એ પૂર્ણ કરજો. તમે આપણે જોયું હશે કે છોકરાઓ ગુરુ વંદના કરતા હતા. મને એટલું ખબર છે કે શાસ્ત્રો પ્રમાણે ગુરુની જે પ્રદક્ષિણા કરે છે એનું પણ પુણ્ય મળતું હોય છે. એટલે છોકરાઓને અમે ઇનડાયરેક્ટલી અત્યારે પુણ્ય કમાવાનો એક મોકો આપ્યો. દર વાર્ષિક ફંક્શનની અંદર અમારા દ્વારા અમે એક એવો પ્રયત્ન કરીએ છીએ કે એક રિલિજિયસ રીતે પણ એ લોકોને ટીચરોના બ્લેસિંગ મળે. તો આ સાથે અહીંયા મારું જે પર્સનલી જે મારા થોટ સેટ કરવાનું જે વિરલભાઈ શેડ્યુલ ગોઠવ્યો તો પૂર્ણ કરું છું. તમારા બધાનો એકવાર ફરી ખૂબ ખૂબ આભાર અને ફરી આપણે મળીએ છીએ. થેન્ક યુ.